નમસ્કાર ખેડૂત મિત્રો, અજય મેણિયા એગ્રીકલ્ચરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું. ખેડૂત મિત્રો, 2026નું ચોમાસું થોડુંક લેટ છે, એટલે કે વાવણી લાયક વરસાદ થયો પણ થોડોક મોડો થયો અને અમુક એરિયામાં જાજો વરસાદ પડ્યો, અમુકમાં ઓછો પડ્યો. પણ વાવણી થયા પછી આજ છેલ્લા 20 થી 22 દિવસ થઈ ગયા, વરસાદનું એક ટીપું નથી પડ્યું. એટલે કે મગફળી જે ઉગી અને પછી જે અંદર જે ભેજ હતો ને જે પ્રમાણે વિકાસ કર્યો એ પ્રમાણે જ હાલી મગફળી. એટલે અત્યારે મગફળીની પોઝિશન એવી છે કે ભાઈ આપણને જોવી ન ગમે. દર વર્ષે આપણે મગફળી જોતા હોય એ કરતાં આ વર્ષે આપણને જોવી ન ગમે એવી મગફળીની પોઝિશન છે. અને બીજું એક કારણ છે કે 2025ના વર્ષમાં જ્યારે મગફળી નીકળવાના ટાણા હતા, એટલે કે મગફળી ઉપાડતા હતા, ઘણા હાર્વેસ્ટિંગ કરી નાખ્યું હતું, ઘણા કરતા હતા, ત્યારે મગફળી પલળી ગઈ હતી. જેથી કરીને ખાસ અત્યારે બિયારણમાં ઉગાવવાનો પ્રશ્ન એક છે કે ભાઈ બિયારણ પૂરતું નાખ્યું તોય કોકને 70% ઉગ્યું, કોકને 80%, કોકને 10%, 20-30%, કોકને 50%, અને કોક એવા ખેડૂત છે જેને સંપૂર્ણ પોતાનો પાક ફેલ થયેલો છે, એટલે કે મગફળી ઉગેલી નથી. આવા પ્રશ્ન ઘણા આવ્યા છે. તો હવે અત્યારે જે આપણો આ જે પાક ઉગ્યો છે એને કઈ રીતના બચાવવો, એટલે કે જો વરસાદ થાય તે પછી આપણે કેવી કેવી ટ્રીટમેન્ટો કરવી જેથી કરીને આનો આપણે ઝડપથી વિકાસ કરી શકીએ આપણા છોડનો. અને જે આપણી વાવણી લેટ હતી, જે 10 થી 15 દિવસ વાવણી લેટ છે, તે 15 દિવસનો ગાળો આપણે કઈ રીતના ભાંગી શકીએ જેથી કરીને ટાણે, એટલે કે માંડવી આ જાડી માંડવી છે, ઘણી 90 દિવસની માંડવી આવે, 90 દિવસથી 100 દિવસની, 110 કે 120 દિવસ, આ 120 દિવસે પાકતી આપણી 22 નંબર મગફળી છે, જે આપણે સંપૂર્ણ મગફળી તેલ કાઢીને વેચવાના છીએ. એટલા માટે આ જે મગફળી છે તે 120 દિવસે પાકે છે. પણ પૂરેપૂરા 120 દિવસમાં સંપૂર્ણ પરિપક્વ થાય અને મગફળીમાં એક વ્યવસ્થિત સારું એવું ઉત્પાદન આવે, એના માટે શું કરવું? તો ભાઈ, એક તો મગફળી આપણી પાછી ઉગી છે, એટલે કે પારવી ઉગી છે. જે આપણે બિયારણ નાખ્યું હતું એટલી પૂરેપૂરું જર્મિનેશન નથી આવ્યું, એટલે પૂરેપૂરી ઉગેલી નથી. અને અત્યારે તેમાં બે મોટા પ્રશ્ન છે કે ભાઈ કાળી ફૂગ છે, મગફળીમાં કાળી ફૂગ છે. તો એક તો પારવી ઉગી છે, એટલે કે છૂટી ઉગી છે, અને એમાં પણ ફૂગ છે, એટલે અમુક ટકા છોડવા જાય છે. તો એના માટે આજે આપણે શું કરવું તેના વિશે હું તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું. અને ખાસ કરીને હવે વરસાદ થાય છે એટલે 15 થી 20 દિવસમાં મુંડાનો જે પ્રશ્ન છે કે ભાઈ મુંડાના જીવડા અત્યારે તમે જુઓ તો શેઢે પાળે જે કાંઈ લીમડા હોય, તમારા ઝાડવા હોય, તેમાં ઓલરેડી આવી ગયા છે મુંડાના જે આ મોટા ઘોઘા આવે તે આવી ગયા છે. તે હવે ઈંડા મૂકશે અને મુંડાનો ઉપદ્રવ થશે. તેમજ જમીનમાં જે કાંઈ કોસેટા પડેલા છે તે પણ મુંડા બનશે વરસાદ થયા પછી. અત્યારે જમીનમાં પૂરતો ભેજ નથી એટલે મુંડાનો ઉપદ્રવ થતો નથી, ને અમુક એરિયામાં જ્યાં ભેજ છે ત્યાં મુંડાના પ્રશ્ન આવવાની શરૂઆત પણ થઈ ગઈ છે. હવે આ જે મુંડાનો પ્રશ્ન છે એકલો મગફળી વાળા લોકો માટે નથી, સોયાબીન પણ એક મહત્વનો તેલીબિયા પાક છે, તેમાં પણ મુંડાનો એટેક દર વર્ષે ગયા વર્ષે પણ જોવા મળ્યો હતો, ને આ વર્ષે મારા અંદાજ પ્રમાણે આ વર્ષે પણ જોવા મળશે મુંડાનો એટેક. એટલે એના માટે આ મગફળી અને સોયાબીનમાં મુંડા અને મગફળીમાં કાળી ફૂગ જે આવે છે તેના માટે આપણે શું કરવું તેના વિશે હું તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું. ખેડૂત મિત્રો, કુદરતી નિયંત્રણમાં જોવા જઈએ તો રાસાયણિક નિયંત્રણમાં તો ઘણું આવે છે કે ભાઈ અત્યારે મગફળી એવા સ્ટેજ ઉપર છે કે વરસાદના પાણી દ્વારા પિયત આપો તો તે સંપૂર્ણ પી જાય અને આ રીતના થાય એમ છે. અને અત્યારે કોઈ એવી વ્યવસ્થા નથી. ઘણા ખેડૂતોને તળમાં નવા પાણી આવેલા છે, પાણી છડી ગયા છે, તેને કોઈ પ્રોબ્લેમ નથી, પણ
જાજા માણસો એવા છે કે મગફળી ઉગીને બહાર નીકળી છે અને પાણી પવાય એવી કોઈ વ્યવસ્થા નથી. એનો એક જ આધાર છે કે જે કુદરતી જે વરસાદ આવે, વરસાદથી મગફળીને પિયત થાય અને તેનો વિકાસ થાય, એ એક જ પ્રશ્ન છે. તો વરસાદ જ્યારે આવે અને જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે તમારે ટ્રાયકોડરમાં વીરડી અને સુડોમોનાસ એટલે કે કાળી ફૂગ અને આ જે મુંડા છે તેના બેક્ટેરિયા લઈ લેવાના છે. તમે કોઈ પણ એગ્રોમાં જઈશો એટલે વીઘે કેટલા એટલે કે એકરે કેટલું માપ નાખવાનું હોય અથવા વીઘે કેટલું માપ નાખવાનું હોય, માપ તમને આપશે તે લોકો. પણ આજે હું તમને એક એવું બતાવવા જઈ રહ્યો છું કે તમારે દાખલા તરીકે 5 વીઘાની મગફળી છે અને એમાં તમારે બેક્ટેરિયા નાખવા છે, 10 વીઘાની મગફળીમાં બેક્ટેરિયા નાખવા છે અને પૈસા તમારે 5 વીઘાની મગફળીમાં બેક્ટેરિયા નાખો એટલા જ દેવા છે. તો કરોડોની સંખ્યામાં બેક્ટેરિયા કઈ રીતના બને, કઈ રીતના મલ્ટીપ્લાય તમે કરી શકો, તમારી ઘરે બેક્ટેરિયા લાવીને તે તમને ટ્રીક આપવાની છે આજે. તો ખેડૂત મિત્રો, સૌપ્રથમ જે જાડું એટલે કે ગળતિયું ખાતર લેવાનું છે. આપણે જે આપણે સેન્દ્રિય ખાતર આવે છે તે તમારે એક સલાખામાં એટલે કે એક ત્રિપાલમાં લઈ લેવાનું છે. પછી જે આપણું ટ્રાયકોડરમાં વીરડી છે અને સુડોમોનાસ છે તે બેક્ટેરિયાનું જે પાવડર ફોર્મમાં આવે છે તે નાખી દેવાના છે. પછી તેને સરખું મિક્સ કરી દેવાનું છે. એ મિક્સ થઈ ગયા પછી તેમાં જે એટલે કે 1 કિલો ટ્રાયકોડરમાં વીરડી અને 1 કિલો સુડોમોનાસ આ બેક્ટેરિયા હોય. હવે આને કરોડોની સંખ્યામાં મલ્ટીપ્લાય કરીને પોતાના ખેતરમાં અપ્લાય કરવી હોય તો આ રીતના દેશી ગળતિયું ખાતર છે તેમાં 1 કિલો બેક્ટેરિયા નાખીને પછી તેને મિક્સ કરીને ફેલાવી દેવાનું છે. પછી 1 કિલો ગોળ લેવાનો છે, તેને પાણીમાં સંપૂર્ણ ઓગાળી નાખવાનો છે અને 500 ગ્રામથી 1 લીટર ગૌમૂત્ર લેવાનું છે. તે બંનેનું મિશ્રણ કરીને મિક્સ કરીને એ પાણી આછું તમારે જે આપણે ગળતિયું ખાતરમાં બેક્ટેરિયા ભેળવ્યા છે તેની ઉપર નાખી દેવાનું છે. પછી ભીના કોથળા એટલે કે જે આપણે કંતાન આવે છે તે પલાળીને ઉપર ઢાંકી દેવાનું છે, જેથી કરીને તેનો જે ભેજ આપણે આપેલો છે ખાતરને તે સંપૂર્ણ એમાં જ રહે અને ભેજ જળવાઈ રહે. આ પ્રોસેસ કર્યા પછી 24 કલાકની અંદર જમીનમાં ભેજ હોય, વરસાદ થઈ ગયા પછી આપણે આ પ્રોસેસ કરવાની છે. જમીનમાં પૂરતો ભેજ હોય 24 કલાકની અંદર આપણે આ જે મિશ્રણ તૈયાર કર્યું છે એને આપણી ખેતરમાં આપી દેવાનું છે. 5 વીઘાના જે તમે બેક્ટેરિયા લીધા, 5 વીઘામાં એગ્રોવાળા મિત્ર તમને આપશે કે 5 વીઘામાં આટલા બેક્ટેરિયા જોઈએ. તો આ રીતના તેને મલ્ટીપ્લાય કરીને જો એને 10 વીઘામાં નાખવામાં આવે તો 5 વીઘામાં પ્યોર તમે બેક્ટેરિયા એમને રેતી સાથે ભેળવીને ઉડાડી દો અને આ રીતના મલ્ટીપ્લાય કરીને 10 વીઘામાં નાખો તો તમારે ઓછા બેક્ટેરિયા વધુ કામ આપશે, એટલે કે વધુ જમીન કવર થશે અને કાળી ફૂગ તેમજ જે મુંડા છે તેના પ્રશ્નમાં સચોટ તમને નિયંત્રણ મળશે. આ 24 કલાકની અંદર જે આપણે આ મિશ્રણ બનાવ્યું છે ભેજવાળું, તેને રેતી અથવા ઝીણી ટાઈસ એમાં ભેળવીને જ્યારે જમીનમાં ભેજ હોય એટલે કે વરસાદની આગાહી છે, 4-5 દિવસમાં વરસાદ આવશે એવું કહે છે આગાહીકાર લોકો, તો પછી તમારે જમીનમાં એપ્લાય કરવાનું છે. એટલે કે 5 વીઘાનો જે બેક્ટેરિયાનો ખર્ચો છે તે જ ખર્ચામાં તમે 10 વીઘામાં બેક્ટેરિયા નાખી શકો છો. આ જ રીતના તમે તમારો ખર્ચો ઘટાડી શકો છો અને તમારો જે આ મોંઘા મૂલો પાક છે જે અત્યારે નબળો છે તેને સંપૂર્ણ કાળી ફૂગ તેમજ મુંડા સામે નિયંત્રણ કરી શકો છો. ખેડૂત મિત્રો, આ એક હતી જે દર વર્ષે આપણે ટ્રાય કરી છે. એ એક માહિતી મને એવું લાગ્યું કે તમને આપું, જેથી કરીને તમારો પણ ખર્ચો બચે. તો ખેડૂત મિત્રો, આવા જ બીજા વિડીયો જાણવા માટે મારી આજે મેળિયા એગ્રીકલ્ચર ચેનલને લાઈક કરો, શેર કરો તેમજ ખાસ કરીને સબસ્ક્રાઈબર કરો. કારણ કે હું એક ખેડૂતનો દીકરો છું અને હું પોતે ખેતી કરું છું. મારા જે કાંઈ અનુભવો છે, જે નવી વસ્તુ હું વસાવું છું તે વિડીયોના માધ્યમથી તમને જણાવું છું. તેમજ તમને જે કાંઈ તમારા પાકમાં પ્રશ્નો આવતા હોય તેનું નિરાકરણ તમારે જોતું હોય, તમને ખ્યાલ ન હોય નિરાકરણ જોતું હોય તો મને આ ચેનલમાં કોમેન્ટ દ્વારા જણાવજો. હું ચોક્કસથી તમારા સમસ્યાનું સમાધાન કરવાનો પ્રયત્ન કરીશ. આવા જ વિડીયો સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી જય જવાન જય કિસાન.